અને હવે આગળ વાત કરીએ તો સુરત સિવિલની વધુ એકવાર બેદરકારી સામે આવી છે। સુરત સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, કાચની પેટીમાં મૂકેલા બાળકની ચોરી થઈ ગઈ છે। અજાણી મહિલા બાળકની ચોરી કરી ફરાર થઈ ગઈ છે। મહત્વના સમાચાર, સુરત સિવિલમાંથી બાળકની ચોરી કરનાર મહિલા પણ હવે ઝડપાઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ કરી અને મહિલાને ઝડપી લીધી છે। કાચની પેટીમાં બાળકને સારવાર માટે રાખવામાં આવ્યું હતું, ત્યાંથી જ આ બાળકની ચોરી કરવામાં આવી હતી। રાધા નામની આ મહિલા હતી જેણે બાળકની ચોરી કરી હતી, જો કે મહિલા પકડાઈ ગઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરત સિવિલમાં જે બાળકની ચોરી કરવામાં આવી હતી તે મહિલાને પોલીસે ઝડપી પાડી। जी बिल्कुल, बात करिए तो गई काले 7:30 आसपास सूरत की नवी सिविल होस्पिटल में जे पीडियाट्रिक वॉर्ड आव्यो छे त्यां आगाड़ी नवजात बाळकीनी चोरी करवामां बाळकनी चोरी करवामां आवी हती। आ महिला एटली साटी हती के छेल्ला 1-2 कलाकथी आ बाळकने रमाड़ी रही हती અને ત્યારબાદ માતાને કહ્યું હતું કે તમે ડાયપર લઈ આવો, આ બાળકને છે તે કાચની પેટીમાં મૂકવું પડશે તેવું કહીને ત્યારબાદ આ જે બાળકને છે તે એક થેલીમાં મૂક્યો હતો અને સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવીને તે ફરાર થઈ ગઈ હતી। સમગ્ર મામલે ખતોદરા પોલીસને જાણકારી આપવામાં આવી હતી અને ખતોદરા પોલીસે અલગ અલગ સીસીટીવીના આધારે આ મહિલાની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે હવે મહિલાને પકડવા માટે મોટી સફળતા મળી છે। આ રાધા નામની મહિલા છે તેને જ આ બાળકને ચોરીને અંજામ આપ્યો હતો। સૌપ્રથમ વાત કરીએ તો આ જે મહિલા છે તેને આખી સિવિલ હોસ્પિટલની પહેલા રેકી કરી હતી અને એવા બાળકને સિલેક્ટ કર્યું હતું જે બાળક માતા આસાનીથી આપી શકે। એટલે બાળકની માતાને પહેલા જે કહેવાય કે તેનો વિશ્વાસ કર્યો હતો, બાળકને રમાડવા માટે લીધો હતો અને ત્યારબાદ તેને જે કહેવાય કે એક જાળ બીછવી હતી। માતાને કાચની પેટી પાસે જવાનું કહ્યું હતું, ડાયપર લેવાનું કહ્યું હતું, ત્યારબાદ આ બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી। સમગ્ર મામલે સુરત શહેરની જે કહેવાય કે ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી ખતોદરા પોલીસ હોય, તમામ પોલીસ છે તે આ બાળકને શોધવા માટેના પ્રયત્ન કરી રહી હતી। ત્યારે હવે મોટી સફળતા સુરત પોલીસને મળી છે। સુરતની ખતોદરા પોલીસે છે તે આ બાળકને હેમખેમ અત્યારે આ જે રાધા નામની મહિલા છે તેના ચિંગાલમાંથી છુડાવ્યો છે અને અત્યારે આ બાળકની માતાને જે કહેવાય કે આ બાળકને સુપ્રત કર્યો છે। એટલે કહેવાય કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અવારનવાર વિવાદ આવતા હોય છે, આ બાળક ચોરી થતા હોય છે, ત્યારે ફરી એકવાર બાળક ચોરી થયું હતું અને આ બાળકને પોલીસે હેમખેમ અત્યારે મુક્ત કરાવ્યો છે। જી, આભાર માહિતી માટે।